બેરોમીટર નો શું ઉપયોગ બોલો? વાતાવરણનું દબાણ માપવા માટે. ત્રીજો પ્રશ્ન, શું બેરોમીટરમાં પારાનો જ ઉપયોગ કરવો જોઈએ? એવું જરૂરી નથી, બરોબર. પણ પારાનો ઉપયોગ કેમ સગવડતા ભર્યો છે? એનું કારણ એ છે, ધારો કે આપણા પાત્ર, હવે તમને પ્રશ્ન પૂછતો જોઉં છું, અંદર પારો ભર્યો છે, આ પારો, બરોબર. ધારો કે આપણે આ નળી છે, આ મોટી 1 મીટર નળી લેવાની છે, કસ નળી. કસ નળીમાં એક છેડો શું હોય? બંધ હોય. એક કસ નળી આમ આમ દોડાવવાની છે, કેમ? અંદર રાખી, અંદરની હવા શું થાય? નીકળી જાય. હવા નીકળી જાય પછી ખુલ્લો ભાગ આમ રાખી અને પછી આમ રાખવાનું, ઉપર રાખવાનું છે. ધારો કે આ રીતે મેં રાખ્યો, કસ નળીનો ભાગ આ રીતે રાખ્યો, આ રીતે રાખ્યો, 1 મીટર લગભગ છે. ચલો અહીં દબાણ કેટલું? અહીં દબાણ કેટલું? વાતાવરણ. હંમેશા જે સપાટી ખુલ્લી હોય એના પર કયું દબાણ લાગે? વાતાવરણ લાગે. આપણા માથા પર પણ કયું દબાણ હશે? વાતાવરણનું. અહીં દબાણ પણ કેટલું લાગે? વાતાવરણ લાગે. ચલો અહીં હવા તો છે નહીં, હવા તો છે નહીં, કારણ કે હવા તો આપણે બહાર કાઢી નાખી. તો અહીં શું હશે અત્યારે? શૂન્યાવકાશ. એટલે અહીં દબાણ કેટલું બોલો? ધારો કે આ બિંદુ એ, આ બિંદુ બી, તો બી બિંદુની ઉપર દબાણ કેટલું? બી બિંદુની ઉપર દબાણ કેટલું? 0. 0, કારણ શૂન્યાવકાશ છે એટલે 0 જ હોય, ધ્યાન રાખજો. અત્યારે અમે દોરી એવી સ્થિતિ, મેં આકૃતિ દોરી એવી સ્થિતિમાં બી બિંદુ આગળ દબાણ કેવું છે? 0 છે. ચલો અહીં દબાણ કેટલું? વાતાવરણનું. અહીં દબાણ 0. ચલો એ બી સી કેવી ઊંચાઈ આવેલા? એક સરખી ઊંચાઈ, ક્રિસ એક સરખી ઊંચાઈ આવેલા સ્થિર તરલમાં એક સરખી આ ઊંચાઈ આવેલા બિંદુઓ પર માટે શું કહી શકાય? દબાણ સમાન હોય. દબાણ સમાન હોય તો બી આગળ દબાણ કેવું છે? ઓછું. અને એ આગળ દબાણ તો એ, અને આ બધું આ સપાટી પર એવું દબાણ, આ બધા તરલ દોડતા બી પાસે પહોંચશે. શું કરવા? દબાણ સરખું એ આમ દોટ મૂકશે, આમ આ બાજુથી આમ દોટ મૂકશે. શું થવા માંડશે? પારો અહીં વધતો જશે, વધતો જશે, સ્તંભ ઊંચો થવા માંડશે. અમુક ઊંચાઈએ પારો ગયા પછી સ્થિર થઈ ગયો. પારો અમુક સ્તંભ સુધી પારો ઊંચાઈ પર ચડ્યો, અમુક ઊંચાઈ સુધી પારાનો સ્તંભ બન્યો. પછી પારો ઉપર ચડતો અટકી ગયો. બોલો, પારો ઉપર ચડતો અટકી ગયો એનું તમે શું અર્થ કરશો? એ બી અને સી બિંદુનું દબાણ કેવું? સરખું. તો જ તરલનું વહન બંધ થઈ જાય. તો ચલો એ બિંદુનું દબાણ પી એ બરાબર પીબી થાય કે નહીં? ચલો પી એ એટલે વાતાવરણનું દબાણ, વાતાવરણનું દબાણ, વાતાવરણનું દબાણ. પીબી એટલે આ બિંદુએ બોલો આ એચ ઊંચાઈનો સ્તંભ છે. ચલો પારાની ઘનતા ρ, તો બોલો અહીં તો શૂન્યાવકાશ છે, તો આ કેટલું? એચ ρg. બરોબર. ખરેખર વાસ્તવમાં સાવ શૂન્યાવકાશ હોતું નથી, પારાની થોડી બાસ્પ તો હોય છે, પણ એનું દબાણ અવગણી શકાય એટલું હોય છે. ચલો અહીં સ્કેલ હોય, એચ અહીં સ્કેલ હોય તો એચ મળે કે નહીં? ચલો પારાની ઘનતા તમે જાણો છો કે નહીં? તમે જી જાણો છો કે નહીં? દબાણ મળે કે નહીં? બરોબર. અને પ્રેક્ટિકલી જોવા મળ્યું તો દરિયાની સપાટી પર આ કેટલું આવ્યું? 76 સેમી પારાના સ્તંભની ઊંચાઈ.
તો પીએ બરાબર આવું લખો છો તમે, વાતાવરણ દબાણ એનો અર્થ આવો જરા સમજી લો, વાતાવરણનું દબાણ આવું લખો છો 76 mmHg, ખરેખર તો અર્થ આવો છે ભાઈ, આ અર્થ આવો છે. કયો અર્થ? 76 સેમી પારાનો સ્તંભ ઉભો કરો, એના તળિયે દબાણ ઉત્પન્ન થાય કે ના થાય? ચલો પહેલું આ સપાટી પર કેટલું દબાણ? વાતાવરણ. હું ઉભો રહું તો દબાણ વધશે કે નહીં વધે? તો મારી ઊંચાઈ લીધે દબાણ મળ્યું ને. એવી રીતે આનો અર્થ આવો થાય 76 સેમી પારાનો સ્તંભ ઉભો કરો, બરોબર? 76 સેમી. અચ્છા, મેં લખ્યું હતું 76 સેમી પારાનો સ્તંભ ઉભો કરો, તો એના તળિયે જે દબાણ ગેજ દબાણ જે ઉત્પન્ન થયું ને એને એક વાતાવરણ, ખરેખર આવો શબ્દ આવો ખરેખર આવો છે 760 મિલીમીટર પારાના સ્તંભના તળિયે ઉદ્ભવતું ગેજ દબાણ. આ ગેજ દબાણ માપે છે. બેરોમીટરમાં પારો શું માપે છે? ગેજ દબાણ. ઉપર તો કોઈ દબાણ છે જ નહીં ને. એચ ઊંચાઈના સ્તંભના દબાણને શું કહીએ છીએ? ગેજ દબાણ. તમને એમ થાય કે આટલું લાંબુ લાંબુ કેમ નહીં લખતા? આપણે શોર્ટમાં બોલવાની ટેવ પડી ગઈ છે. આટલું બધું લાંબુ દર વખતે ક્યાં લખવા જઈએ? અને પેલું કેમિસ્ટ્રી 1 મિલીમીટર એક વાતાવરણ 76 સેમી CMHg સતત સરળ રહે એટલે આવું લખી છે. પણ અર્થ આવો સમજજો, બરોબર? હવે વાતાવરણ દબાણ તો દરિયાની સપાટી કેવું? અચળ. ચલો ફરી આ સૂત્ર જુઓ, Pa બરાબર H ρ g. ચલો H ને કરતા બનાવો, Pa અપોન ρ g. ચલો દરિયાની સપાટીએ P કેવું? અચળ. G કેવું? અચળ. દરિયાની સપાટી પર તો કોના પર આધાર રાખશે? ઊંચાઈ, ઘનતા પર. પારાની જગ્યાએ પાણી લો તો ρ ઘટે તો H વધે. અને કાલ ગણતરી કરી હતી ને, કેટલી આવતી હતી પાણીની? પાણી લઈએ તો કેટલી ઊંચાઈ મળતી હતી? 10 મીટર આશરે. એક વાતાવરણ બરાબર શું મળતું હતું? 10 મીટર. તો પાણી ના વાપરી શકાય? વાપરી શકાય, પણ આટલી બધી ઊંચાઈ મળે તો પાઇપ લાવવી, અને પાછું એક જણ તો લઈ જઈ શકે નહીં, 2-3 જણા લઈ જવા જરૂર પડે. ત્યારે પેલું પારો તો આટલી ઊંચાઈ આવે આશરે, તો લઈ જઈ શકાય એક જણ. એટલા માટે પારો વાપરવામાં આવે. માની લો કેરોસીન વાપર્યું હોત તો? લખો એક પ્રશ્ન લખો. બેરોમીટરમાં પ્રવાહી તરીકે કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે તો મળતા પ્રવાહી સ્તંભની ઊંચાઈ આશરે 0.7 મીટર. 0.7 મીટર. બીજો વિકલ્પ 5 મીટર. ત્રીજો વિકલ્પ 10 મીટર. ચોથો વિકલ્પ 11 મીટર. આશરે કયું છે? કયું આવશે? કે પાણી માટે 10 મળે તો પાણી કરતા કેરોસીનની ઘનતા ઓછી, તો ઊંચાઈ કેવી મળે? વધારે. ચલો મારે હવે પ્રશ્ન બદલું છું. એ વિકલ્પ સાચો પાડવો છે. એ વિકલ્પ એટલે 0.7 મીટર. 7 મીટર એટલે 70 સેમી.
ઘનતા કેવી લેવાની? પારા કરતા વધારે, પારા કરતા ઓછી? પારા કરતા 13.6 કરતા વધારે. પ્રશ્ન બને કે ના બને? એમ કે એક દ્રવ્યની ઘનતા, એ દ્રવ્ય ના માપે, વિશિષ્ટ દ્રવ્ય, એની ઘનતા 15 ગ્રામ પ્રતિ સેમી ઘન છે, તો એના માટે મળતા પ્રવાહીની ઊંચાઈ આશરે કહી શકાય કે નહીં? બરોબર. હવે બીજો એક પ્રશ્ન પણ બને કે નહીં? પારો વાપરતા આટલી ઊંચાઈ મળે, તો કેરોસીન વાપરતા કેટલી ઊંચાઈ મળે? લખો પ્રશ્ન. બેરોમીટર માં જો પ્રવાહી તરીકે પારાનો ઉપયોગ કરવામાં આવે, પ્રવાહી તરીકે પારાનો ઉપયોગ કરવામાં આવે તો પ્રવાહી સ્તંભની ઊંચાઈ 76 સેમી મળે છે. જો તેના બદલે, જો પારાના બદલે 0.8 ગ્રામ પ્રતિ સેમી ઘન, 0.8 ગ્રામ પ્રતિ સેમી ઘન ફ્રેન્ચ વાઇન, દાખલો આવે છે આપણે, ફ્રેન્ચ વાઇન આપણે દાખલો છે, નો ઉપયોગ કરવામાં આવે તો 0.8 ગ્રામ પ્રતિ સેમી ઘન ઘનતા ધરાવતા ફ્રેન્ચ વાઇન નો ઉપયોગ કરવામાં આવે તો તેની ઊંચાઈ કેટલી મળશે? તેની ઊંચાઈ કેટલી મળશે? તો ધ્યાન રાખો. જો ગણતરી બહુ કર્યા વિના બહુ કહી શકાય, કયો સંબંધ આવશે? ચલો, એ ચલે છે 1/√. કેમ? વાતાવરણ દબાણ એનું એ, રો એનું, અરે જી એનું એ જ. તો બેરોમીટર ની રચનામાં એ ચલે છે 1/√. બરોબર. ચલો શું થાય તો એચ પારો, અરે સોરી, એચ આપણે ફ્રેન્ચ વાઇન, એચ વાઇન અપોન એચ પારો, વ્યસ્ત પ્રમાણ રો પારો, રો વાઇન. ચલો એચ વાઇન, આમ તો ગણતરી કર્યા સિવાય ખબર પડી જાય. કઈ રીતે? 10 મીટર કરતા વધારે હશે, સેમી છે એટલે વધારે હશે. પારાની ઘનતા 13.6, પારાની ઊંચાઈ 76 સેમી, સેમી માં આવશે. વાયની ઘનતા 0.8 ગણો, ગણતરી કરો. 10 મીટર કરતા એટલે 100 સેમી કરતા વધારે આવશે, 1000 સેમી કરતા વધારે. પંખો કરવો છે? બાજુ બંધ કેટલું આવ્યું? 1292 સેમી. બરોબર. અને જે તમારે ગણતરી કેટલો આવે છે? બરોબર. ખ્યાલ આવે? એક સંબંધ મળ્યો ને, પણ બેરોમીટર માટે. અને આમે જો આમે સપોઝ સીધે સીધું કહી શકાય, દબાણ અચળ રહેતું હોય અને દ્રવ્ય બદલવાનું હોય તો આટલું કરી શકાય. ચલો હવે મેનોમીટર ની વાત કરીએ. હું માનું ખ્યાલ આવી ગયો. હવે મેનોમીટર લખી દેજો બધા.
ચલો મેનોમીટર નું થોડું પુનરાવર્તન કરી લઈએ. મેનોમીટર મુખ્ય રચના કરી યુ નળી. શું આ નળીમાં પારો જ ભરવાનો તો એવું નથી. જો નાનો દબાણનો તફાવત માપવો હોય તો ઓઇલ લેવામાં આવે, મોટો દબાણનો તફાવત માપવો હોય તો પારો. એનું કારણ પણ સમજી ગયા ને, દબાણનો તફાવત મોટો હોય તો પારો હોય તો ઊંચાઈ ઓછી મળે. આમ વચ્ચે સ્કેલ હોય છે ખરેખર, આ રીતે વચ્ચે સ્કેલ હોય માપવા માટે. એમાં અને એક છેડે ખુલ્લી નળી વાળું મેનોમીટર કહેવાય. એક છેડો હવામાં ખુલ્લો, એટલે સ્વાભાવિક છે કયું દબાણ હોય વાતાવરણ. ચલો પારો ભરું, અંદર પારો ધારો કે ભરું છું. બોલો પારો આવી રીતે રહેશે, પારો આવી રીતે રહેશે. વસંત કેમ ભાઈ, શું તકલીફ પડે? હા, બંને બાજુ ભુજાની ઊંચાઈ કેવી હોય? સરખી. કેમ? આ બાજુ વાતાવરણ દબાણ, આ બાજુ પણ હું આવું કરું, એક ફુગ્ગો લઉં, આ ફુગ્ગો. હવે ફુગ્ગામાં આ રીતે આવી સ્થિતિ નિર્માણ થઈ, આ વાયુ ભર્યો. બોલો વાયુ હવે આવી સ્થિતિ આવી, પારો આમ નીચે ગયો, પારો અહીં નીચે ગયો. હવે પ્રશ્ન આ છે, વાયુનું દબાણ વધારે છે કે વાતાવરણનું દબાણ વધારે? બોલો. વાયુનું દબાણ વધારે. ચોક્કસ. કઈ રીતે? પ્રિન્સી તને ખબર કઈ પણ વાયુનું દબાણ મેં તો માપ્યું જ નથી. તો જે બાજુ દબાણ વધારે હોય એ બાજુ પારાનો સ્તંભની ઊંચાઈ ઓછી હોય. બરોબર. ચલો અંદરનું દબાણ ધારો કે પી છે, ધારો કે દબાણ અહીં P1, આ P1 અહીં દબાણ P1 છે, અહીં તો વાતાવરણ દબાણ છે. ચલો બોલો આ ઊંચા બિંદુ, બે લો બિંદુ, ધારો કે A ના B, A બી બિંદુમાં કોનું દબાણ વધારે છે? વંદન, A નું. કારણ ઊંચાઈ ઓછી, બી ની ઊંચાઈ વધારે છે. દબાણ સરખું, A ને B સરખી સમસ્થિતિ છે, તો શું લખી શકાય? PA બરાબર P. ચલો PA એટલે તો P1 વાયુનું દબાણ. ચલો અહીં દબાણ માપો, આ ઊંચાઈ ધારો કે H, ઘનતા ρ, સમીકરણ લખાય બેન. હા વૃષ્ટિ, PB PA વત્તા, ચલો PA તમે જાણતા હો, H માપી શકાય, ρ એટલે પારો, G તો ચલો વાયુનું દબાણ મળે કે ના મળે? તો નેનોમીટર થી વાયુનું દબાણ પણ માપી શકાય. ક્યારે? વાતાવરણ દબાણ જાણતા હોઈએ ત્યારે. પણ આવું હોય તો સરખા અડચણ વાળી હોય છે, ધ્યાન રાખજો. આવી પરિસ્થિતિ છે.
બોલો શું કહેશો? આ બાજુ ફૂકો જોડ્યો. શું કહેશો સ્વયં? ભાઈ શું કહેશો? અહીં વાતાવરણના દબાણ કરતા વાયુનું દબાણ ઓછું છે, બરોબર? ચલો ધારો કે સરખી ઊંચાઈ લઈએ. જો કેટલું ઓછું ધ્યાન રાખજો. ધારો કે આ બિંદુ એ અને આ બિંદુ બી, આ ઊંચાઈ h, આ દબાણ P2. ચલો એનું બી બિંદુ કેવા લીધા? સરખી ઊંચાઈ એ શું કહી શકાય? PA બરાબર PB. હવે આ PA ની જગ્યાએ P2 કહું અને PA સોરી PB એટલે શું? બી બિંદુનું દબાણ. ભાવિક કેટલું બી બિંદુનું દબાણ? બી બિંદુનું દબાણ. અરે ઉપર કઈ છે બી બિંદુની ઉપર? PA એટલે શું? વર્તન દબાણ. PA. ચલો બી બિંદુએ દબાણ સૃષ્ટિ બોલ દે. અરે એ બિંદુએ દબાણ તો અહીં P2. આ P2 એટલે આ વાયુનું દબાણ. P2 વત્તા કેટલું આ h ઊંચાઈનો સ્તંભ. જ્યાં P2 શું છે? વાયુનું દબાણ. તો વાયુનું દબાણ P2 બરાબર બોલો ઓછું આવ્યું વધારે આવ્યું? વાતાવરણ કરતા P2 ઓછું આવ્યું. P માંથી h નું શું કરવાનું? 12. બરોબર. પણ આવી રીતે હોય પછી કોઈ એવું કહે આમાં તો બે છેડે બે ફુગ્ગા લટકાવા છે. બે છેડે બે ફુગ્ગા લટકાવા છે. વાયુ 1, વાયુ 2. બોલો આવું હોય તો શું કહેશો? બોલો કયા એક ફુગ્ગામાં વાયુ 1 ભર્યો છે, બીજા ફુગ્ગામાં વાયુ 2 ભર્યો છે. વિશ્વ કયા વાયુનું દબાણ વધારે છે? આવી સ્થિતિ છે. બંનેનું દબાણ સરખું. કેમ ઊંચાઈ કેવી સરખી? પણ ધારો કે આવી રીતે હો. હવે આ વાયુનું દબાણ P1, આ વાયુનું દબાણ P2. હવે કોનું દબાણ વધારે ભાઈ અમૃત? એકનું બેનું P1 નું. એટલે P1 વધારે એમ. P1 નું નહીં. વાયુ એકનું દબાણ વધારે તો આ P1 વધારે. ભાઈ કઈ રીતે મેં ખબર પડી P1 વધારે છે? P1 વધારે છે કે ખબર પડી? એ બાજુ પ્રવાહી સ્તંભની ઊંચાઈ ઓછી છે. ચલો પહેલા સરખી ઊંચાઈ બિંદુ લઈએ. ચલો એ આ બી. ચલો PA બરાબર PB. ચલો PA કોણ લખાશે? ચલો લખાવવાનું કોણ કરશે? PA એટલે તો P1 નહીં તો વાયુ છે. PB એટલે P2 હોય P2 વત્તા h નું g. P2 આ બદલો P1 માઇનસ P2. તો P1 માઇનસ P2 શું મળ્યો? બે વાયુ વચ્ચે દબાણનો તફાવત.
ચલો એચ માપી શકાય કે સ્કેલ હોય, અહીં સ્કેલ હોય, એચ માપી શકાય, રો તમે જાણો, જી તમે જાણો, તો P1 - P2 શું મળે? બે વાયુ વચ્ચે દબાણનો તફાવત. તો બેરોમીટર નો ઉપયોગ સામાન્ય શાના માટે કરવામાં આવે છે? દબાણનો તફાવત માપવા માટે. બરોબર, ખ્યાલ આવી ગયો? આમાં તમારો કોઈ પ્રશ્ન ખરો? ક્લિયર? ચાલો આપણે હવે ચલો અહીં સુધી કાલે આ એક દાખલો લીધો, થોડો એક બાકી મુદ્દો રહી ગયો તો એની ચર્ચા કરી લઈએ. બોલો, હવે પહેલો પ્રશ્ન ચર્ચા કરી હતી, ફરી વાર વાત કરીએ. માનવમાં પગ આગળ લોહીનું દબાણ મગજ એના કરતા વધારે હોય. આમ જરા વિચારીએ. ધારો કે પગ અહીં સુધી છે, હાથ આટલે છે માની લો, તો એ ધમની હોય ને પગ સુધી પહોંચે, તો પગની જે ધમની હોય, માની લો કે આવી રીતે જે ધમની, માની લો આવી રીતે, બોલો, તો ધમનીની કુલ લંબાઈ ઊંચાઈ એ ચા લેવાની કે જે બાકી વળી છે કુલ લંબાઈ લેવાની દબાણ માટે? દબાણ માટે તો એચ જ લેવાની, એચ. તો સ્વાભાવિક છે, હાર્ટ માંથી પગ સુધી જતી ધમની લંબાઈ વધારે હોય, તો આટલા સુધી અહીં લોહી ભરેલું હોય ભાઈ, અહીં લોહી આટલા સુધી ભરેલું હોય. આમ તો ઊંચાઈ વધારો હોય કે નહીં? તો એચ રોજી જેમ એચ વધારે એમ એચ રોજી કેવું વધારે? એચ રોજી વધારે તો પગના તળિયે દબાણ વધારે હોય. બરોબર? અને મેં તમને કાલે કહ્યું હતું, કોઈ પૂછ્યું તો નહીં દાદા દાદી કે જો ઘણી વાર 2-3 કલાક બેઠા રહે ને કદાચ કોઈ, અથવા વિમાનની મુસાફરી ખાસ આવું બને, કારણ કે એમાં લાંબા સમય સુધી બેસી રહેવાનું હોય, તો પગે સોજા આવી જાય. બરોબર? કારણ કે ઉંમર થાય ત્યારે હાર્ટ થોડું નબળું થાય, તો લોહી મોકલે તો ખરી, પણ નીચે પાછું ખેંચી ના શકે, થોડું થોડું લોહી રહી જાય. કારણ ખ્યાલ આવી ગયો? બરોબર. બીજું, વાતરની ઊંચાઈ 100 કિમી થી વધુ હોવા છતાં, ધારો કે આમ તો વાતરની ઊંચાઈ આટલી, વાતરની ઊંચાઈ નો શું ફાયદો? બોલો, વાતાવરણ દબાણ એટલે શું? કોણ કહે છે? ધારો કે આ આપણા પૃથ્વીની સપાટી છે, વાતાવરણ દબાણ એટલે શું? જરા તમારો અર્થ શું? આ બિંદુએ વાતાવરણ દબાણનો અર્થ શું કરશો? આ બિંદુએ વાતાવરણ દબાણનો અર્થ શું કરશો? તો આ બિંદુથી ઉપર જે હવા છે ને, આમ હવા હશે, હવાનો સ્તંભ વિચારો ભાઈ. કેમ હવાનો સ્તંભ આટલો જ વિચાર્યો? મોટો ના વિચારાય? મોટો લાંબો ના વિચારે? પહોળો ના વિચારાય? પણ પહોળો વિચારો તો ક્ષેત્રમાં પણ દબાણ આધાર રાખતું નથી. બરોબર, એ ઊંચાઈ પર જ આધાર રાખે છે. તો ઊંચાઈ આશરે કેમ કીધી? આશરે કેમ કીધી? વાતાવરણની ઊંચાઈ 100 કિમી થી વધુ, આવું કહ્યું. કેમ કહી દીધું ને કે આટલી જ હોય? 100 કિમી થી વધુ એટલા માટે કે વાતાવરણને કોઈ ચોક્કસ સીમા નથી. તમે કદાચ ઉપગ્રહમાં મૂકી દીધા હોય 36,000 કિલોમીટર ઊંચાઈએ, અને બહાર નીકળીને જોવા જાવ તો કોઈ ભાઈબંધ વાતાવરણ અણુ દેખાય છે? નહીં તો મળી જાય, ક્યાંક ક્યાંક રેડા ખેડા મળી જાય. એટલે 100 કિમી થી ઊંચે છે જ,
વાયુ એટલે 100 કિમી કરતા વધુ કીધું. ચલો દબાણ એટલે શું? તો આ હવાનું જે ઊંચાઈનો સ્તંભ છે ને એના લીધે થતું ઉત્પન્ન દબાણ. તો પી બરાબર શું? બોલો વાતાવરણ દબાણ એટલે એચ રોજી. ચલો દબાણ કોના પર આધાર રાખે? ઊંચાઈ પર, ઘનતા પર ને ગુરુત્વ પ્રવેગ પર. અત્યારે મેં જે બધા પ્રશ્નો કર્યા એમાં જી અચળ લીધો તો યાદ કરો. જી જે બધા પ્રશ્નો ચર્ચા કરી એમાં જી કેવો લીધો તો અચળ. કારણ કે પૃથ્વીની સપાટી પર 10 કિલોમીટર સુધી જઈએ તો જી કેવો લેવાનો છે? અચળ લેવાનો છે. પણ આ તો 100 કિમી ની વાત થાય એટલે જી બદલાય. અને આપણે જાણીએ છીએ ઉપર જઈએ તો હવાની ઘનતા પણ ઘટે. હવે આવો પ્રશ્ન કદાચ કરે કે વાતાવરણની ઊંચાઈ 100 કિમી લો, હવાની ઘનતા અચળ લો, ગુરુત્વ પ્રવેગ અચળ ધારો, તો કેટલી ઊંચાઈ દબાણ અડધું થાય સપાટી કરતા? તો 50 કિમી. તો કેટલા કિમી અડધું થશે? 50 કિમી ઊંચાઈએ દબાણ અડધું થાય. પણ ક્યારે? ઘનતા અને ગુરુત્વ પ્રવેગ અચળ લો. પણ વ્યવહારમાં શું છે? સપાટી પર ઘનતા મહત્તમ, ગુરુત્વ પ્રવેગ મહત્તમ. પણ પૃથ્વી સપાટી દૂર જઈએ તો ઘનતા ઘટતી જાય, ગુરુત્વ પ્રવેગ પણ ઘટતો જાય. એટલે ખરેખર મળવું જોઈએ 50 કિમી ઊંચાઈ અડધું દબાણ. એની જગ્યાએ ક્યાં મળે છે? 6 કિમી ઊંચાઈ. બરોબર. એનું કારણ રો પણ ઘટે છે અને જી પણ ઘટે છે. ગઈકાલે અહીં સુધી ચર્ચા કરતા આપણે આવ્યા. ત્રીજો પ્રશ્ન બાકી રાખ્યો તો બોલો. ત્રીજા પ્રશ્નનો જવાબ મહત્વનો છે. દબાણમાં બળ સદિશ, ક્ષેત્રફળ સદિશ, પણ દબાણ અદિશ. કેમ? તો સદિશ રાશિની બે બાબતો મહત્વની. સદિશને મૂલ્ય હોય ને ચોક્કસ દિશા હોય. મૂલ્ય હોય અને ચોક્કસ દિશા. બરોબર સમજો. જવાબ બધાને આવડે છે પણ કારણ સમજી લેજો. સદિશને મૂલ્ય અને ચોક્કસ દિશા હોય. હવે ધ્યાન રાખો. ધારો કે હું તમને સમજાવું કે આ એક પાત્ર છે પ્રવાહી ભર્યું. આ પ્રવાહી ભર્યું. આ બિંદુની વાત કરું, આ બિંદુની. હવે કોઈ પ્લેટ અહીં મૂકું, આ બિંદુએ પ્લેટ આમ લઉં તો બોલો, આ બિંદુએ પ્લેટ આમ લઉં તો દબાણ આમ લાગશે, દબાણ આમ લાગશે. દિશા થશે ને. પણ કોઈ એમ કે ના 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 મારે તો પ્લેટ આમ મૂકવી છે. એક બિંદુએ પ્લેટ આમ મૂકી તો દબાણ આમ લાગશે, દબાણના કારણે બળ આમ લાગશે. બરોબર. બદલાણી દિશા. દરેક કોઈ કે ના અમારે તો આરતી લેવી છે, તો હવે આ બિંદુએ દબાણના કારણે બળ આમ લાગશે. મારો કહેવાનો અર્થ એ કોઈ પણ બિંદુએ દબાણ દરેક દિશામાં લાગે. ફરી સદિશ કોને કહેવાય? મૂલ્ય અને ચોક્કસ દિશા. જ્યારે દબાણમાં તો કોઈ પણ બિંદુ આગળ દબાણ દરેક દિશામાં લાગે એટલે કે ચોક્કસ દિશા નથી. એટલા માટે દબાણને શું કહેશે? અદિશ. માની લો કે આ બિંદુએ વિસ્ફોટ થાય. ધારો કે આ બિંદુએ વિસ્ફોટ થયો તો માની લો આ વચ્ચે જ માની લો નાનો ફટાકડાનો વિસ્ફોટ થયો તો શું દબાણ ડાબી બાજુ લાગશે, જમણી બાજુ લાગશે, ઉપર લાગશે, નીચે લાગશે, કઈ તરફ લાગશે? દરેક બાજુએ લાગશે. ચોક્કસ દિશા નથી. એટલા માટે દબાણ કેવી છે? અદિશ. કારણ લખો. સદિશ રાશિને મૂલ્ય અને ચોક્કસ દિશા હોય છે. સદિશ રાશિને મૂલ્ય અને ચોક્કસ દિશા હોય છે. કોઈ પણ બિંદુ આગળ
દબાણ દરેક દિશામાં લાગતું હોય છે. દબાણ દરેક દિશામાં લાગતું હોય છે. એટલે કે દબાણને ચોક્કસ દિશા નથી. મૂલ્ય છે પણ ચોક્કસ દિશા નથી. તેથી દબાણ અદિશ છે. ચાલો પ્રશ્ન સ્વાધ્યાય નો પ્રશ્ન 5. ચલો વિચારો. કઈ રકમ વાંચવાની. એ શબ્દો બરોબર ધ્યાનમાં લેવાના. ક્રિસ તું પાસે જતો રહે ને તને કાઢી મૂકીશ. હા ફરી આવ્યા તો નહીં રાખવું સ્પષ્ટ. પ્રશ્ન આવો છે. ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામની એક બેન. એક મહત્વનું વાક્ય છે, કેટલીક વાર ધ્યાન રાખો. એક પગ પર એક એડી પર સંતુલન જાળવે છે. બરોબર. અને દળ કેટલું છે? 50 કિલોગ્રામ. એનો વ્યાસ કેટલો છે? એડીનો 1 સેમી. બરોબર. તો બોલો બધું વજન એક એડી પર આવશે કે બે એડી પર? એક જ એડી પર. કારણ કે એક આમ 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 છે. બરોબર. તો સમશીત તળિયા પર કેટલું દબાણ લાગે? તો દબાણ એટલે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એફ લંબ ભાગ્યા ક્ષેત્રફળ. હવે એફ લંબ એટલે આપણે ઊભા હોઈએ તો એમજી લાગવાનું ને. તમે ઊભા છો, તમે કયું બળ લગાડો છો જમીન પર? વજન બળ. એટલે એફ લંબ એટલે એમજી છેદમાં વ્યાસ આપ્યો છે. કારણ કે જુઓ એમ કેટલું 50 કેજી, પછી વ્યાસ કેટલો છે? 1 સેમી. 1 સેમી એટલે 10⁻² મીટર. તો એની જગ્યાએ શું આવશે? પાઈ d²/4. બમણું છે ને. આ તો યાદ છે ને. ધારો કેટલાક લખે ચલો પાઈ r². કેમ? એડી ગોળ હોય પણ વ્યાસ કે ત્રિજ્યા આપે તો આકાર કયો સમજવાનો? ગોળ. તો mg પાઈ ત્રિજ્યાની જગ્યાએ d/2 નો વર્ગ વ્યાસ ભાગ્યા અડધો. બરોબર. ચલો બે પગ એક. હવે એમ અહીં કેટલું લેશો? 50. પણ એમ પૂછે બે પગ પર ઊભી છે તો એક એડી પર લાગતું બળ કેટલું? તો શું ફેરફાર થશે આમાં? અહીં તો એક પગ પર ઉભા વાત છે. પણ બે પગ પર ઊભી હોય તો રાણી શું થશે? દળ કેટલું લઉં? તો બે પગ પર ઊભી હોય તો એક પગ પર લાગતું કેટલું બળ? તો દબાણ 50 કિલોગ્રામ હોય તો 25 કિલોગ્રામ આ એડી પડે, 25 કિલોગ્રામ આ એડી પર વેચાઈ જાય. તો દળ કેટલું લેવાનું? બરોબર. હવે પૂછે પ્રશ્ન બદલી. મળી ગયું? કેટલું આવશે બોલો? સાદરૂપ આપો. એમ એટલે 50, જી 10, પાઈ 3.14. ચાલો 10⁻² નો વર્ગ. 10⁻4 અને 2 ને 4 ઘાત. ચલો ઉપર
200 એટલે 2000 ગુણ્યા 10⁴ ભાગ્યા 3.14 કેટલું આવે જુઓ. બસો હા 200 કેટલું આવે 6.36 ભાઈ આટલું પાસ્કલ આ 2000 ની બરોબર હતું 10 બરોબર જ પેલા મૂકી જ નહીં તે મને 200 કહ્યું આટલું દબાણ લાગે આ બધું ક્યારે કાળજી રાખવાની હોય લગ્ન સમારંભ હોય બરોબર બેઠા હોય અને કોઈ બેન જો આવી એડી પેર ચપ્પલ જગ્યા કરતી નીકળે ત્યારે ધ્યાન રાખવું પડે કારણ કે જો પગ આવી જાય અમારા પગ પર એડી આવી જાય તો આટલું દબાણ લાગે બરોબર ક્યાંક કોઈકને અનુભવ થયો હશે પાછો હશે છે ચાલો લખી લો બસ હવે પણ આમાં કઈ બે પણ લીધો હોય તો કાળજી તમારે રાખવાની તો પછી હા વત્તા વાતાવરણ દબાણ તો ઉમેરાય પાછું વાતાવરણ દબાણ ઉમેરાય તળિયા પર કેટલું દબાણ લાગે તો કુલ દબાણ ગાળો વાતાવરણ ઉમેરી દઈએ એવું કઈ કહ્યું નથી પી વત્તા પીએ પણ વાતાવરણ દબાણ આ 63 છે 63 વાતાવરણ એટલે કઈ 63 ગણી શકાય 10⁵ એટલે તો લગભગ 64 થાય શું માગ્યું જુઓ જરા જીને ગેજ દબાણ માપ્યું છે કે કુલ દબાણ માગ્યું છે એટલે જો ગેજ દબાણ માગ્યું હોય તો 63 આવશે ગેજ દબાણ છે ને નોર્મલી આપણે ગેજ દબાણ સમજવાનું કુલ દબાણ કે તો ચલો ખ્યાલ આવી ગયો ચલો ખ્યાલ આવી ગયો પ્રશ્ન લેવું તો નવો દાખલો ચાલો જુઓ શું કહ્યું છે ટોર્સિલીના બેરોમીટરમાં પારો વપરાયો હતો બરોબર ટોર્સિલીએ જે બેરોમીટર બનાવ્યું એમને શું આપ્યો હતો પારો આપણે ચર્ચા કરી ગયા પછી પાસ્કલ સાહેબ એવું નક્કી કર્યું કે આપણે તો આટલી ઘનતા વાળો ફ્રેન્ચ વાઇન વાપરવો છે બોલો ઊંચાઈ કેટલી મળશે 10 મીટર થી વધારે કે 10 મીટર કરતા ઓછી વધારે મળશે
પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. એના કરતા 984 છે, બરોબર. તો વાયુના સ્તંભની ઊંચાઈ કેટલી? તો મેં હમણાં ચર્ચા કરી હતી, ભૂલી ગયા પાછા. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેમી ઘન, પણ એમકેએસ માં 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો લોજિક લગાવવાનું છે પહેલા તો. 4 વિકલ્પ આપ્યા હોય તેટલું તો ખબર હોવી જોઈએ કે પાણીની ઘનતા કરતા ઘનતા ઓછી છે તો કેટલું મળશે? ઊંચાઈ 10 મીટર કરતા તો વધારે, બરોબર. તો વાયુના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? એટલે બેરોમીટરમાં પારાની જગ્યાએ શું વાપરવાનું છે? ફ્રેન્ચ વાયુ, બરોબર. ચલો, બેરોમીટર માટે કયો સંબંધ છે આપણે જાણીએ છીએ. બેરોમીટર માટે PA બરાબર H rho G, બરોબર. ચલો, તેથી H બરાબર PA upon rho G. કોણ અચળ? વાતાવરણ દબાણ માપવાની વાત છે. કયું દબાણ માપવાની વાત છે? વાતાવરણ દબાણ. તો PA બરાબર 1 વાતાવરણ બરાબર અચળ, G પણ અચળ. તો H ચલે છે કયો સંબંધ? 1/2. તમે ઘરે પ્રશ્ન દાખલો ફરી ગણો નોટમાં, ત્યારે આ સંબંધ લખવાનો. H ચલે છે 1/2. બોલો, હવે સિમ્પલ થઈ ગયું. HY છેદમાં H પારો બરાબર રો પારો રો વાય. તો HY બરાબર શું થશે? રો પારો H પારો રો વાય. ચલો, પારાની ઘનતા જાણીએ છીએ, 13.6 ગુણ્યા 10⁻³ એમકેએસ માં આપી છે ઘનતા. આ ઘનતા નહીં, આ ઘનતામાં ભૂલ ના કરતા. એમકેએસ માં તો 10⁻³ આવે. પારો જાણીએ છીએ. બોલો, મીટરમાં જોવે છે કે સેન્ટીમીટરમાં લેવો છે? જેમાં લો. જો આ એકમ તો ઉડી જવાનો, ઘનતાનો એકમ તો ઉડી જશે. આ પારાની ઊંચાઈ જેમાં લો એ પ્રમાણે વાયુની ઊંચાઈ મળશે. સેમી લો તો સેમી મળશે. તો 76 સેમી. રો વાય 984. સાદરૂપ આપો, જે આવે એટલા સેમી. એટલું ખરું, 1000 સેમી એટલે 1000 કરતા વધારે આવશે. કેટલું આવે? 1050 સેમી. જવાબ જેમાં માગે એ પ્રમાણે લેવાનું. મેં કહ્યું ને, પાણી કરતા ઘનતા ઓછી છે તો ઊંચાઈ પાણી કરતા વધારે આવશે, બરોબર. આટલા બધા સ્ટેપ નહીં વિચારવાના. હું લાંબુ ગણતરી કરું, તમારે તો એમાં સિદ્ધાંત કેવો આવ્યો? આ કોન્સેપ્ટ થયો. આ કોન્સેપ્ટ કોઈ પણ દાખલો હોય ને તો તમે ખરેખર ગણો તો પહેલો કોન્સેપ્ટ લખી નાખો. ચલો, કોઈ પ્રશ્ન કરવામાં? ચલો, નવો દાખલો લઈશું. અને કોઈ બીજા બે બાકીના બે દ્રવ્યો આપીને ચર્ચા કરી શકે ને. તો ફ્રેન્ચ વાઇન આપે, પાણી આપે. મેં કહ્યું તમને, બેરોમીટરમાં ગમે તે દ્રવ્ય વાપરી શકાય, બરોબર. પણ કેટલી ઊંચાઈ મળે? 1025, બરોબર.
અને જો ઓછી ઘનતા હોત તો વધુ વધારે ઊંચાઈ મળો. ચાલો વાંચો રકમ. તમને ખ્યાલ છે ને કે આપણે બોમ્બે હાઈ તેલ ગેસ તેલ ગેસનું ક્ષેત્ર છે, એમાં ડ્રિલિંગ સમુદ્રની અંદર થાય. તો હવે સમુદ્રની અંદર થાય તો માણસોની ક્યાંક તો જરૂર પડે, ભલે ઓછા માણસો જરૂર પણ જરૂર તો પડે. તો કે હવે આ સમુદ્રની અંદર જે માણસો છે એ રહેવા માટે ઘર બનાવવું છે, એના માટે રહેવા માટે ઘર બનાવવું છે. તો આપણે જાણીએ છીએ જેમ નીચે જેમ દબાણ શું થાય, સમુદ્રની અંદર જઈએ એમ દબાણ વધે. સમુદ્રની અંદર જઈએ તો બરોબર. કેટલા કિલોમીટર બાદ વિચાર છે? 3 કિમી. 3 કિમી સ્વાધ્યાયના દાખલા છે. હા, સ્વાધ્યાયના દાખલા છે. 3 કિમી. 3 કિમી ઊંડે રહેવા માટે વ્યવસ્થા કરવી છે. એટલે પૂંઠાનું ઘર બનાવીને 3 કિમી જઈએ તો પાપડ બની જાય. તો આ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ પહેલા અહીં જમીન પર પહેલા ઘર બનાવો, પણ કેવું બનાવો તો આટલું પ્રતિબળ સહન કરી શકે એટલું. આટલું પ્રતિબળ સહન કરી શકે જમીન પર ઘર બનાવો અને પછી 3 કિમી લઈ જાઓ. દરેકને પ્રશ્ન થાય તો 3 કિમી ઊંડાઈ લઈએ તો આ મકાન રહેશે કે પાપડ થશે? તો પહેલા તો શું કરો, 3 કિમી ઊંડાઈએ દબાણ સુધી કાઢો. 3 કિમી ઊંડાઈએ દબાણ આના કરતા ઓછું હોય તો 3 કિમી ઊંડાઈએ દબાણ આના કરતા ઓછું હોય તો મકાન રહેશે, કારણ કે આપણે આટલું દબાણ સહન કરી શકીએ બનાવ્યું. અને જો 3 કિમી દબાણ આના કરતા વધારે હશે તો વિડીયો મૂકેલ છે ને, પેલું પાણીનું ટેન્કર હોય છે ને, હવા શોષે છે, અને પછી અમુક શોષે તરત ભેગું થઈ જાય છે. બતાવ્યું છે તમને પાક પડતો, બરોબર છે. તો પહેલા શું કરો, 3 કિમી ઊંડાઈએ દબાણ સુધી કાઢો. કેટલું દબાણ છે પાણીથી? જો આના કરતા ઓછું હોય તો કોઈ વાંધો નહીં. ચાલો પહેલા 3 કિમી ઊંડાઈએ દબાણ, 3 કિમી ઊંડાઈએ પીએ વત્તા એચ નો જી. પીએ એટલે આશરે 10⁵ પાસ્કલ. એચ કેટલું? 3 કિમી એટલે 3 ગુણ્યા 10⁻3. હવે તમને પ્રશ્ન છે પાણી ઘનતા કેટલી લેવાની? જો ના આપેલી હોય તો ક્રિસ કેટલી લેશો પાણીની ઘનતા? 10⁻3, પણ એકમ બોલવો પડે, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અથવા સીજીએસ માં લેવું હોય તો અંશુલ 1 ગ્રામ પ્રતિ સેમી ઘન. 1 ગ્રામ તો દર થઈ જાય. હા, તો બોલો અહીં માનો એમકેએસ માં લેશો સીજીએસ માં? એમકેએસ માં, કારણ કે જુઓ આ મેં પાસ્કલ લખ્યો તો ઘનતા 10⁵3. જી કેટલો લઈશું? 10. બોલો શું આવ્યું? 10⁵5 પાસ્કલ. 3 ગુણ્યા 10⁷7 આ પાસ્કલ. ચલો સરવાળો કરીએ તો 301. સરવાળો કરો, જો 301 પાસ્કલ થશે. હવે 301 ગુણ્યા 10⁵5
પાસ્કલ અથવા ઘાત રાખવી હોય તો 3.01. બોલો આ દબાણ કેવું છે? આપણે જમીન પર મકાન બનાવ્યું ને, જમીન પર મકાન બનાવ્યું તો આટલું દબાણ સહન કરી શકે એવું હતું. આટલું દબાણ સહન કરી શકે તેવું હતું જમીન પર બનાવ્યું ત્યારે, બરોબર. હવે સમુદ્રમાં તો આટલું દબાણ છે. બોલો મકાન રહેશે કે પાપડ બનશે? મકાન બનશે, કારણ કે લેસ ધેન 10⁹ પાસ્કલ છે. જમીન પર આટલું દબાણ સહન કરી શકે એવું મજબૂત મકાન બનાવ્યું, પણ 3 કિલોમીટર લઈ ગયા. 3 કિલોમીટર લઈ ગયા તો આટલું દબાણ લાગે છે. અને આપણે તો આટલું દબાણ સહન કરે એવું દબાણ મકાન બનાવ્યું, એટલે મકાનને કોઈ વાંધો આવશે પણ 3 કિમીની જગ્યાએ એમ પૂછે 30,000 કિમી તો આના કરતા દબાણ વધી જશે. દબાણ વધી જશે તો મકાન રહેશે નહીં. તો મૂકવા માટે યોગ્ય છે ભાઈ? તો હા, યોગ્ય છે. તો હા, યોગ્ય છે. ક્લિયર? કોઈ પ્રશ્ન આમાં? પણ આપણું ઘરનું મકાન લઈ જઈએ તો ચાલો, ખ્યાલ આવી ગયો પ્રશ્નનો? ચાલો જુઓ, એક યુટ્યુબમાં ભાઈ આમાં 2 પ્રશ્નો, આના પછીનો 10મો આના પર જ આધારિત છે, એટલે વ્યવસ્થિત સમજી લેજો. એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે, આવું છે. ધ્યાન રાખો, આ યુટ્યુબ નળી છે. બરાબર, એમાં શું ભર્યો? હવે બહુ મહત્વનું વાક્ય છે. પારાનો એક લેવલમાં સપાટી છે, બરોબર, એટલે પારો આરતે છે, પારાનો આરતે લેવલ છે. આ પારો પછી એક ભુજામાં શું ભર્યું? 10 સેમી પાણી. એક ભુજામાં 10 સેમી પાણી ભર્યું. અહીં 10 સેમી પાણી અને બીજી ભુજામાં 12.5 સેમી સ્પિરિટ. બીજી ભુજામાં 12.5 સેમી સ્પિરિટ. આ સ્પિરિટ
કેવી? ચાલો મારો પ્રશ્ન એ છે પણ પારાનો ભુજાની ઊંચાઈ એક સરખી હતી, સમક્ષિતિજ હતી. એનું શું થયું? ઘણા પ્રશ્નો આમાં બની શકે, જરા સમજી લો. આ પારો હતો, આ બાજુ 10 સેમી પાણી ભર્યું, આ બાજુ 12.5 સ્પિરિટ ભર્યું, ત્યારે પારાની બંને સપાટીઓ કેવી રહી? સમક્ષિતિજ. બોલો આનો અર્થ શું થશે? આ પારાની બંને સપાટીઓ સમક્ષિતિજ છે, એનો અર્થ ઘણા બધા થાય. ચલો આ બિંદુએ દબાણ, બોલો આ બિંદુ કહીએ, અને ધારો કે આને એ કહું, આને બી કહું. ભાઈ બોલો, પારો સમક્ષિતિજ છે એનો અર્થ કેટલો? કોણ અર્થ કરશે? બોલો, કોણ જવાબ આપશે? એ ને બી આગળ દબાણ સરખું. ચલો એક લોજિક. બીજું 2-3 લોજિક છે. અહીં દબાણ કયું? તો એ આ વાતાવરણનું વત્તા 10 સેમી ઊંચાઈનું. અહીં દબાણ કયું? તો વાતાવરણનું વત્તા 12.5 સેમી સ્પિરિટનું. બસ. એટલે બોલો બીજું એક લોજિક બહુ મહત્વનું છે. એક લોજિક એ પણ કરું, સ્પિરિટની ઘનતા ઓછી હશે તો જ એની ઊંચાઈ કેવી? વધારે. બીજું પણ હજુ એક ત્રીજું લોજિક બોલો. હા, 10 સેમી પાણીનો સ્તંભ જેટલું દબાણ ઉત્પન્ન કરે એટલો જ 12.5 સેમી ઊંચાઈનો સ્પિરિટનો સ્તંભ દબાણ ઉત્પન્ન કરે. મહત્વનું હતું. બરોબર? ખ્યાલ આવી ગયો? 10 સેમી. આ લોજિક લખી નાખો. પહેલા લોજિક મહત્વનો છે. પહેલા તો પાણી કરતા સ્પિરિટની ઘનતા ઓછી હશે. ઓછી હશે એનું કારણ H વધુ. બીજું લોજિક મહત્વનું, 10 સેમી પાણીનો સ્તંભ જેટલું તળિયે દબાણ ઉત્પન્ન કરે એટલું જ 12.5 સેમી સ્પિરિટનો સ્તંભ દબાણ ઉત્પન્ન કરશે. બરોબર? હવે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ માંગ્યું. આમ તો સીધું સ્ટેપ મૂકી શકાય, પણ છતાં પીએ બરાબર પીબી લઈએ. પીએ બરાબર પીબી. પીએ એટલે પીએ વત્તા H પાણી, H વોટર, રો વોટર, જી. પીબી એટલે પીએ વત્તા H સ્પિરિટ, રો સ્પિરિટ, જી. પીએ જતા રહેશે, પછી જી નીકળી જશે. HW રો W, HS રો S. ભાઈ શું માંગ્યું? આ નવો શબ્દ આવ્યો, વિશિષ્ટ ગુરુત્વ. લખો એનો અર્થ. વિશિષ્ટ ગુરુત્વ એટલે વિશિષ્ટ ઘનતા. વિશિષ્ટ ગુરુત્વ એટલે લખી નાખો વિશિષ્ટ ઘનતા. એનો અંગ્રેજી શબ્દ લખો સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી. વિશિષ્ટ ગુરુત્વ એટલે વિશિષ્ટ ઘનતા. સ્પેસિફિક ગ્રેવિટી. બોલો ભાઈ, વિશિષ્ટ ઘનતા કઈથી શોધી શકાય? પારાની પર સ્પિરિટની
કોણ સૂત્ર બોલશે? બોલો બેન. હા સ્પિરિટની ઘનતા ભાગ્યા સીધું સૂત્ર મળી જાય. સ્પિરિટની ઘનતા એટલે રો એસ છેદમાં જતું રહે રો ડબલ્યુ બરાબર એચ વોટર એચ સ્પિરિટ. ચાલો એચ વોટર કેટલું છે? 10 સેમી. એચ સ્પિરિટ કેટલું છે? 12.5 સેમી. બોલો સ્પિરિટની વિશિષ્ટ ઘનતા બરાબર રો એસ અપોન રો વોટર. સાદુરૂપ આપો. બોલો 0.8. 0.8 કયો એકમ થશે? હા વિશિષ્ટ ઘનતાનો એકમ હોય નહીં. બરોબર. આવું પૂછે ને વધારાનો પ્રશ્ન, સ્પિરિટની વિશિષ્ટ ઘનતા કેટલી? અરે સ્પિરિટની ઘનતા કેટલી? તો પાણીની ઘનતા મને જોડી દો અહીં 800. બરોબર.